સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મોની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહના 59 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે, જ્યારે સાયન્સ સ્ટ્રીમમાંથી 6 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહમાં 59 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, જ્યારે સાયન્સ સ્ટ્રીમમાંથી 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. હીરાના કારખાનામાં કામ કરતા પિતાનો દીકરો રાછડિયા સ્મિત હિતેશભાઈ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તેણે રોજની મહેનત કરી હોવાથી 99.20% પ્રાપ્ત કર્યા છે. તેણે આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગના અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. શાળાના ટ્રસ્ટી જેબી પટેલે કહ્યું કે આ સમગ્ર પરિણામ શાળાના યોગ્ય મેનેજમેન્ટની સાથે સાથે શિક્ષકોના અથાગ પ્રયાસ અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ. આજે હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જેબી પટેલ સાહેબ બોલું છું. આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સના બાળકોનું પરિણામ ડિક્લેર થયું, જેમાં અમારી શાળાના કોમર્સ વિભાગમાંથી 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે વિશેષ આનંદની વાત એવી છે કે એવા બાળકો છે કે જે ખરા અર્થમાં ભાડાના મકાનમાં રહે છે અને ધોરણ 10ની અંદર ઓછા ટકા હતા, અને એ જ વિદ્યાર્થીઓ આજે 96% કરતાં વધારે રિઝલ્ટ લાવી અને શાળાનું નામ રોશન કર્યું છે, ગુજરાતનું નામ પણ એને રોશન કર્યું છે. આજે અમારી શાળાના 12 સાયન્સના વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને જ્યારે A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર જે વિદ્યાર્થીઓ છે 34 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ રિઝલ્ટ એણે પ્રાપ્ત કર્યું છે. એટલે આ બધી મહેનત અમારા શિક્ષકોને ફાળે જાય છે, મેનેજમેન્ટને ફાળે જાય છે. ખરા અર્થમાં ગુજરાતની અંદર ગયા વર્ષ કરતાં સાયન્સનું રિઝલ્ટ થોડુંક ઓછું આવ્યું છે. A1 ગ્રેડવાળા વિદ્યાર્થી ઘટ્યા છે, પણ શાળાના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડની અંદર 6 વિદ્યાર્થીઓ અને જ્યારે 34 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો સાયન્સમાં, એ ખૂબ સરાહનીય છે. આપણી શાળાની અંદર આજે જે ગુજસેટનું રિઝલ્ટ ડિક્લેર થયું, એ ગુજસેટનું રિઝલ્ટની હું વાત કરું તો ગુજસેટમાં 100 કરતાં વધારે માર્ક્સ લાવનાર ટોટલ 18 વિદ્યાર્થીઓ છે, અને 90 કરતાં વધારે માર્ક લાવનાર ટોટલ 34 કરતાં વધારે વિદ્યાર્થીઓ ગુજસેટની અંદર છે. તો આજના પરિણામ માટે હું તમામ વિદ્યાર્થીઓને, એમના માતા પિતાને, એને અભ્યાસ કરાવનાર શિક્ષકોને હૃદયથી અભિનંદન આપું છું. આવા ઉજ્જવળ રિઝલ્ટ માટે અને ઉજ્જવળ કારકિર્દી માટે એમને શુભકામના પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. મહેનત તો મારી હતી, બહુ મહેનત કરી હતી. મારો ગોલ મેં વિચાર્યો હતો, એ ગોલ હું આજે મેળવી શકી છું. એનો પહેલા હકદાર તો મારા મમ્મી પપ્પા, ભગવાન, બધા મારી હારે હતા. મારી મહેનત, ભગવાનની કૃપા ને હું કરી શકી. મારા સૌથી વધારે મારો સપોર્ટ મારા સ્કૂલના બધા શિક્ષકોનો, સ્પેશિયલી લોકોએ ઘણી બધી મહેનત કરી હતી અમારા માટે. બહુ બધા રાઉન્ડ લીધા હતા અમારા, અને અમને જેટલું રીડિંગ કરવું હોય એટલું રીડિંગ કરવા દેતા હતા. અમારી માટે મતલબ ઊભા જ હતા અમારી હાટું. અમે જ્યારે કહીએ ત્યારે અમને રીડિંગ કરવા દેતા હતા, અમારી એક્ઝામ્સ લેતા હતા, અમારા ગમે એ સવાલો એનો જવાબ આપતા હતા, બધું જ કરતા હતા. ને યોગેશ સર ને હિતેશ સરનું મોટિવેશન બહુ જ કામમાં લાગ્યું. એ લોકોએ બહુ જ મોટિવેશન આપ્યું હતું. જ્યારે આમ એવું લાગે કે પડી ગયા, આમ નથી થાય એમ, ત્યારે એ લોકોના મોટિવેશન બહુ કામમાં આવ્યા. બહુ જ સપોર્ટ હતો. મમ્મી પપ્પા, જ્યારે હું રાતે જાગતી તો મમ્મી જાગતી મારી હાટું, પપ્પા જાગતા, બધું આમ રેડી હતું, વાતાવરણ રેડી હતું મારી હાટું. ઘણું બધું કરતા હતા, મને મોટિવેશન આપતા. જ્યારે મને એવું થતું કે હવે નથી થાય એમ, કે કંટાળો આવતો, તો આમ તત્પર જ હતા કે નહીં, તું કરી શકશ એમ, તું કરી શકશ. હવે હું BSc IT કરીને MSc IT માં વિચાર કરું છું, એટલે એમાં મારું કરિયર હવે સેટ થશે.